આમાં આપણે ગીઓ માટે રાખેલા હતા એ પણ અત્યારે હવા મિત્રો આજે આપણો દિવસ ખરાબ છે. તો હાલો ફેમિલી, કામ છે મિત્રો, ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું. સ્વાગત છે આજે એક આપણે તો નવા વિડીયો સાથે. તો આજે આપણે ખૂબ જ દુઃખદ એવી ખબર છે અને આપણે એટલે અત્યાર સુધી વિડીયો પણ આપણે સ્ટાર્ટ નહોતો કર્યો. તો મિત્રો આજે આપણો દિવસ ખરાબ છે, બહુ સારો દિવસ નથી આજે આપણે. એટલે આપણે મેન કારણ તો એ છે કે બિલ્લીનો આપણે ઈલાજ કંઈ કર્યો નહીં બહુ, એટલે આમાં થોડોક પ્રોબ્લેમ થઈ જશે. એટલે થોડો ઘણો અટેક કરી દીધો છે બિલ્લી, થોડા ઘણા કબૂતર બિલ્લીએ થોડોક અટેક કરીને થોડુંક નુકસાન પહોંચાડ્યું છે આપણે. એટલે થોડાક સેટઅપ આપણે સેટઅપના થોડીક પેટી ખાલી થઈ ગઈ છે. એટલે બહુ સૂનું લાગે છે અત્યારમાં. એટલે કાંઈ વ્લોગ બનાવવાનું કાંઈ મૂડ નહોતું આજે. એટલે આજનો ટાઈમ છે એકદમ. અત્યારે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, કેમ કે અત્યાર સુધી કાંઈ મૂડ નહોતું ચડતું બનાવવાનું. તો બનાવો કે ન બનાવો એમ વિચારતો, પછી ન બનાવો એમ થતું, પણ પછી અત્યારે બનાવી નાખ્યું એમ. પછી અત્યારે સ્ટાર્ટિંગ કર્યું છે તો હું તમને બતાવી દઉં કેવી રીતનું છે હંધું એમ. તો ઉપર ચડીને હું તમને એકવાર બતાવું હંધું કેવી રીતનું છે અને હંધું ઉપર અત્યારે હું હાલચાલ છે એમ, અને કેટલા કબૂતર વિધા છે અને કેટલા બિલ્લીએ અટેક કર્યો છે એમ. તો વિડીયો મેન સુધી બનાવે ચાલો આપણે ઉપર જઈએ. બસમાં તો આપણે ટીપણું ને એવું કાંઈ પણ અહીંયા નહોતું. જો આ ટીપણું અહીંયા મૂક્યું છે અત્યારે આપણે, પણ એ પણ અહીંયા નહોતું. એ અહીં ઠેઠ પીડ્યું હતું અહીંયા. એટલે ટીપણા ઉપરથી કંઈ ચાન્સીસ લાગતો નથી. મને લાગે છે આવડા ખૂટા ઉપરથી બિલ્લી આવી છે. જો આવડા છે ને વાહડા જે આપણે નાખેલા એની ઉપરથી ચડી છે, મને એવું લાગે છે. પછી સત પણ બહુ દૂર પડે છે, એટલે નાથી પણ સલાંગ ન લગાવી શકે એટલી બધી. જો તમે જોઈ શકો છો કેટલું અંતર છે, જો એટલું અંતર છે. તો ત્યાંથી તો કાંઈ સલાંગ ન લગાવી શકે, એટલે મને લાગે છે અહીંથી જ ચડી છે. જો વરાગડી એક કબૂતર લીધો હતી, પણ આ વખતે થોડાક વધારે અટેક કરી નાખ્યું છે, એટલે બહુ સારું નુકસાન પકડી દીધું છે. તો હાલો આપણે ઉપર જઈ જોઈ. આમાં જો તો આપણે બે બચ્ચા હતા અને એક કબૂતર પણ હતું. કબૂતર તો સવારનું દેખાણું ને, પણ હારે પણ હતું નહીં બોલાનું. અને એક કબૂતર છે જો અત્યારે આપણને ડરી જેવું લાગે છે થોડું. એક ઈંડું આપણે જે વલાનું મૂક્યું છે, એક ઈંડું પીડ્યું છે. બાકી એક ફોડી નાખેલું હતું આમાંથી નીચે હતું. એક ઈંડું પીડ્યું છે વલાનું આમાં. અને આમાં જો તો ઈંડા સારું જ છે. તો એક કબૂતર આમાંથી પણ ગાયબ છે. કાંઈ સવારનું કાંઈ ખબર નથી ક્યાં ગયું એમ. બાકી આમાં જંગલીનું છે. અને જો આવડો એક જોટો છે, એ વ્હાઈટનો ઈવડો એ જેમ છે. આને કાંઈ શિવનું નુકસાન ન પકડ્યું, કેમ કે આમાંથી ક્યાંયથી હોય એમ નહોતું એવું મને લાગે. એટલે આમાં જો એક આવડો જોટો એક સિક્યોર થઈ ગયો છે. અને બે કબૂતરના આમાં બચ્ચા પણ હતા, એ પણ ગાયબ છે. અને આમાં જો તો આમાં આપણે એક જોટો લગાડેલો છે. તો એ એક કબૂતરમાં એક છે અને એક ગાયબ છે. અને આમાં જોઈએ તો આમાંથી પણ એક કબૂતર જે આપણે રંગ લગાડેલો હતો, આપણે ડેન્જર કબૂતર, જો અહીંથી આપણે હળી કરતા એવડું એ ડેન્જર કબૂતર પણ ગાયબ છે. અને એક કબૂતરી હતી એવડી છે જો કે, બાકી એક કબૂતર ગાયબ છે આમાંથી. એના ઈંડા જો બે પીડા છે, તો એના ઈંડા પીડા છે કબૂતર, બાકી ગાયબ છે. અને આમાં બચ્ચા જે હતા એ બચ્ચા પણ ગાયબ છે. એનું કબૂતર તો છે પણ બચ્ચા નથી. તો આવડો માળો ખાલી પડ્યો છે જો. અને બાકી આમાં પણ એક બચ્ચું હતું અને કબૂતર પણ ગાયબ છે. એક બચ્ચું ને કબૂતર ને એક ઈંડું પીડ્યું છે, એક ઈંડું ગાયબ છે. જો ઘણું પણ નુકસાન કરી નાખ્યું છે. બાકી આમાંથી પણ એક ઈંડું પીડ્યું છે, આમાંથી એક ઈંડું ગાયબ છે. જો કબૂતર ને એક ઈંડું પ્લસ એક બચ્ચું પણ ગાયબ છે આમાંથી. જો એક બચ્ચું ગાયબ છે આમાંથી, એક કબૂતર ગાયબ છે. જાજુ ઘણું ગાયબ થઈ ગયું છે. જો હંધી ખાલી સૂનું થઈ ગયું છે અત્યારે આજમાં. ઉપર બેઠા છે તો થોડાક જાગા છે નહીં હવે કંઈ. અને ઉપર થોડાક ઓલા આપણે વાયર છે ખેતરમાં, ત્યાં બેઠા છે. જો સામે મારી આંગળી છે અહીંયા, અને બતાવી દઉં થોડાક ઝૂમ કરીને. અને બાકી જંગલી બેઠા છે જો. બાકી અહીંથી છત તો ઘણી ફરી આગી પડે છે. અહીંથી કંઈ સલાંગ લગાવે નહીં એટલી બધી, લગભગ 20 ફૂટ જેવું થઈ જતું છે અહીંથી. એટલું જુઓ, એટલે અહીંથી સલાંગ લગાવવાનો ચાન્સ બે ઓછો રહી. ત્યાંથી નહીં આવ્યું મને લાગે છે, નીચે વાસ ઉપરથી જ ચડેલી છે. બાકી આમાંથી એક કબૂતર ગાયબ છે જો, ઈંડા પીડા સારી. અને આમાંથી પણ એક કબૂતર ગાયબ છે. તો એવી રીતે મિત્રો જો ખાલી થઈ ગયું છે આજમાં હવે. તો મિત્રો વ્યવસ્થિત નીચે, અને સવારમાં કાંઈ આપણે વિડીયો કાંઈ શૂટ કર્યો નહીં, કેમ કે મૂડ કાંઈ હતું નહીં. ઘણા ખરા કબૂતર મરી ગયેલા હતા, એટલે પછી આપણે કાંઈ વિડીયો ઉતારવાનું કાંઈ મૂડ નહોતું ચડતું, પછી કાંઈ બનાવવાનું.
પણ અત્યારમાં એમ શું કે થોડોક બતાવી દઉં તમને તો અત્યારે પાછો શરૂ કર્યો છે વિડીયો, એટલે અત્યાર સુધી કાંઈ નહોતો શરૂ કર્યો તો અત્યારે શું કે તમારે પણ થોડોક શેર કરીએ આપણે, તો અત્યારમાં થોડોક ઉતારી નાખીએ એમ, નકર બાકી મૂડ કાંઈ હતું નહીં, સવારે પણ ઉતારવાનો તો પછી. અને આપણે હવે ઓલી બાજુ તમને બતાવી દઈએ, એ બાજુનું બધું કેવું સેટઅપ છે એમ. તો આ બાજુ તો આપણે જોઈ લીધું છે, ઓલી બાજુ પણ ઝાઝો ખરો અટેક કરી નાખેલો છે, તો એ બાજુ પણ તમને બતાવી દઈએ, એ બાજુ બધું કેવી રીતનું છે એમને, કેટલા કબૂતર પકડી જશે અને અત્યારે હું બધું સેટઅપનો હાલ ચાલ છે એમ તમને બતાવી દઉં. જો આપણે જઈને હાલો તો મિત્રો, જો આ બાજુ જો તો આ એક માળો સારો છે, અને આમાં છે જંગલી કબૂતર છે, અને એક છે આપણે સફેદ, અને આમાં જો તમને બતાવું જંગલી બે કબૂતર બેઠા છે. આના પણ ઈંડા કાંઈ છે, ક્યાં ગયા શું ખબર. બંને કબૂતર બેઠા છે આમાં. બીજું બેઠું છે સાઈડમાં, એક ઊંડું પીડ્યું છે, બેઠું છે. આમાંથી પણ જંગલીના ઈંડા હતા, પણ આમાંથી પણ ગાયબ છે. અને બાકી માળા જો ધંધે ખાલી છે, તો આ પણ ખાલી છે હાવ, અને આમાંથી પણ હાવ ખાલી છે. જો બધું ખાલી થઈ ગયું છે આ બાજુનું, આ એક સિવાય બધું ખાલી છે. જો આ એક છે ખાલી આમાં. આમાં આપણે ગીઓ માટે રાખેલા હતા, એ પણ અત્યારે સવારદીના તે દેખાણા નહીં, ક્યાં ગયા હોય શું ખબર. સવારદીના કંઈ દેખાણા નહીં, લગભગ ઝપટમાં તો નથી આવેલા, પણ અહીંથી જઈ બતાતા ને સવારદીના ક્યાં ગયા હોય શું ખબર. પહેલાં મેં જોયું છે કે બિલ્લી છે ને કબૂતર પકડીને ઓલું જે આપણે નિરણ છે ખડકેલી છે ને એમાં ગળી જાય છે, તો આપણે ત્યાં જવા કેટલા કબૂતરના લઈ ગયેલ છે ખાવા માટે, કેટલા કબૂતરના પકડીને લઈ ગયેલી છે એવડી. તો આજના તો નહીં હોય કદાચ, પણ એ પહેલાંના છે, મને એવું લાગે છે. તમને તો બતાવું. અહીંયા તો આપણે નીકળે એવું એક બારખું હતું, એને જવા માટેનો રસ્તો, તો અહીંયા આપણે જાળી મૂકી દીધી છે. આવે તો આ વખતે એને ખબર છે હાથમાં આવે એટલી વાર છે. તમને બતાવી દઉં એનો હડ્ડો છે આવડે, તો પકડીને જે આ બાજુ વ્યાતી હોય છે. જો અહીં પીછા પીડા છે થોડા ઘણા. આ પહેલાં છે 1-2 દિવસ પહેલાં જે પકડી ગઈ હતી ને એના પીછા છે આવડા. અહીંયા પણ થોડાક પીડા થઈ જાય એટલે હા ને. તો આવીને જગ્યા આપી, અહીંથી મજા આવી ગઈ આમાં બેસીને ખાવાનું. તો આવી જગ્યા ને સવારમાં એકવાર બતાણી હા જો ઓલું સામે ઓલું ઝાડું છે ને એમાંથી, પછી કંઈ ખબર ન પડી ત્યાં આવી ગયા. અહીંયા આવ્યો તો પણ ના નહોતી, પછી ઓલા પણ હતો ત્યાંથી બતાણી. અહીં જો આવ્યો પણ ત્યાં નહોતી, ત્યાં આવી જાય કોને ખબર. મને પણ ખબર હોય ને કે હવે હાથમાં આવશું એટલે હું હાલત થાય એમ, એટલે ગાયબ થઈ ગઈ. પછી કાંઈ હાથમાં આવી નહીં, કાંઈ દેખાણી નહીં. જો ઓલા પણ ઓલું છે ને જાળીના બાજુ ઓલું વૃક્ષ છે, આશુપાલો કાપીને મૂકેલું છે, ત્યાં હતી સવારે. પછી કાંઈ ખબર નહીં ક્યાં ગઈ એમ સવારની, પછી દેખાણી ના એકવાર દેખાણી ખાલી જરીકમથી, પછી ક્યાં ગયા એમ કાંઈ ખબર નહીં. જો આ વખતે હાથમાં આવે ને એટલે પકડીને ક્યાંક આપણે પૂરીને ટેક મૂકી આવી છે, બીજા ગામમાં ટ્રાન્સફર કરી નાખવી છે. હાથમાં આવે તો થાય, પણ હવે એ હાથમાં ન આવે કામ કે એને ખબર પડી જશે હાથમાં આવે એટલે આપણું આવી ગયેલું જ પીડ્યું છે, એટલે હાથમાં ન આવે. હવે આમથી થોડાક 4-5 દિવસથી તો કાંઈ હાથમાં આવતી નહોતી, ભાડા તો એથી દોડવા મળતી એમ કરતી, એટલે હવે તો કદાચ ન જ આવે હાથમાં. થોડાક દિવસ પછી કદાચ આવે, રાગે પડી જાય, પછી હાલતું થઈ જાય, પછી એને એમ લાગે કે હવે બહુ ખતરો છે નહીં, હદાય ભૂલી જશે એમ એવું એને લાગે, પછી હાથમાં આવશે. ત્યાં સુધી લગભગ હાથમાં નહીં આવે. હવે આ છે ને આઈથી કાંઈ કરતા ને, જો આઈથી ઈદ લાગનું, આને પણ મારવાની જરૂર છે. ઈંદડી યાર રમતું કરવા મળે, રમતું મારે નહીં, કંઈ કવડે નહીં, એને રમતું કરે, રમતું હટ હગ જીપ કાઢે પાહો પકડતો ને બિલ્લાભાઈ ને કાં પાકતા એટલે પકડી લે. હા કેટલે કે મિત્ર એમ છે. હવે હાથમાં આવે એટલે થોડોક ટ્રાન્સફર કરી નાખશું, થોડાક કંઈક મૂકી આવશું આપણે પકડીને. હાથમાં આવે તો થાય, પણ હવે કેમ હાથમાં આવશે ક્યાંથી આવશે તો કાંઈ ખબર નહીં. આવશે એટલે આપણે કંઈક પકડીને મૂકી આવશું. ફિલહાલ તો અત્યારે આપણે કાંઈ હવે કબૂતર બહુ ઝાઝા છે નહીં, લગભગ ઘણા ખરા ઉપર લીધા છે. તો જો આપણે કબૂતરને આ દફન કરી દીધા છે. જો અહીંયા આવડી જગ્યા છે ને એટલામાં દફન કરી દીધા છે અંધાની. અને વિડીયો કાંઈ ઉતારવાનો, કેમ કે ઉતારવાનું કંઈ મૂડ જ નહોતું. વિડીયો હું નથી બનાવવો એમ મને થતું, પણ અત્યારમાં હું થોડુંક કીધું પ્રમાણે થોડુંક તમને પણ થોડુંક શેર કરી દઉં છું એમ, એટલે વિડીયો બનાવવાનો. તો બાકી ઉતારવાનો મૂડ નથી અત્યારમાં કંઈ. તો અહીંયા આપણે દફન કરી દીધા છે. મિત્ર મેન વાત એ છે કે આપણે કબૂતર જો કે મોટા તો બહુ ઝાઝા નથી પકડ્યા, શારકા પાસે મોટા પકડ્યા છે. બ્રીડર છે, આપણે બ્રીડિંગ સેટઅપ હાલતી ઉડે 4-5 લગભગ પકડ્યા છે.
બાકી તો બચ્ચા છે એ હંધાઈ બચ્ચા જેટલા હતા એટલા હંધાઈ બચ્ચાને નુકસાન પગડશે. બાકી બ્રીડર કબૂતર જે હતા એમાંથી 4 કે 5 એમ પકડ્યા છે. બાકી બચ્ચાનો હંધાઈનો ખાતમા કર્યો છે. બાકી જોઈએ આજમાં તો આવે તો આપણે લગભગ કાલના હંધાઈ મૂકીને વેચી છે, એટલે લગભગ આજ તો આટો મારવા આવશે તો આપણે આજમાં આપણે રેસ્ક્યુ કરશું. શું થાય એમ જોઈએ. આજ તો રાતે આવે એટલે જોઈએ આપણે. મિત્રો થોડા ઘણા કબૂતર છે ને આપણે સણબણ નાખી છે અને હાથમાં આવે તો કોશિશ કરી થોડા ઘણા ચણને એવું નાખ્યું છે. બાકી કુંડી ભરી દીધી છે. કબૂતર જવા ઉપર છે અને હાથમાં આવે તો ટ્રાય કરીએ આપણે. એક તો બીજું પણ આવે છે જો. જો એક બે આવે છે, બાકી બીજા તો હવે બહુ છે નહીં. બીજા તો નીચે પણ નથી ઉતરતા. તો ખાઈ ગયું છે તો બધા દાણા. હવે ચણ પડી છે નીચે તો કેટલી બધી નાખેલી પણ ખાવા ઉતરતા નથી. અહીંયા થોડાક દાણા ગળી જઈને પાણી પી લીધું, હવે રેડી થઈ ગયું. તો હાલા સમાપ્ત થઈ ગયા. સમાપ્ત પીડે અહીંયા થોડીક કશી પીડી આખી, તો આને પણ આપણે ફોલીને આપી દઈએ. બે આવે છે, બીજા એક આવતા નથી. સામું જવે છે પણ ઉપરથી એક આવતા નથી. આ બે છીએ. મિત્રો તમે કહેતા હોય પ્રમાણે કાંટા મારે નાખવા હતા, પણ મને એમ લાગ્યું એનો સપોર્ટથી વધારે હું ચડવાની કોશિશ કરશે એમ મને લાગતું. પણ હવે સાહસ કરીને નાખી દઈએ જે થઈ. તો કાંટા છે તો પાવડિયામાં થોડાક કાપડ નાખતી વાઈટ છે અહીંથી લઈ લઈએ. થોડા ઘણા કાંટા લેતા જઈને આપણે ફૂટા છે અહીંયા બાંધી દઈએ. કેમ થાય એમ જોઈએ. પછી મને લાગતું કાંટામાં બહુ ન હોય એટલે કદાચ એના સપોર્ટથી વધારે ચડવાની કોશિશ કરે એટલે કાંઈ આપણે બાંધ્યા નહોતા. હવે સાહસ કરીને બાંધી દઈએ. હવે જે થઈ બીજું તો આપણે કાંઈ છે નહીં. તો કાંટા આવડા છે અહીંયાથી લઈને થોડાક બાંધી દઈએ. તો એમ કરી હાલો કાંટા બાટા ગોતી લઈએ અહીંથી. બાકી તો મિત્રો જો આવી રીતનું આપણે કંઈક બાંધ્યું છે. જો આ ખૂટે આવી રીતનું બાંધ્યું છે કંઈક આપણે કાંટા. ઓલી બાજુને ખૂટો જે બાકી છે જો આવી રીતનું બાંધ્યું છે. તો મને એમ લાગે અહીંથી આમ આવી રીતના સપોર્ટ મળી જાય તો અહીંથી પણ એ સડી જાય. કે મને એવું લાગે એટલે હાટું અત્યાર સુધી બાંધતો નહોતો. બાંધાશે જે થઈ. જો આવી રીતના હા કે ઓલી બાજુ એક ખૂટો છે બાકી બાંધવાનો એને હમણાં બાંધી. આજના વિડીયોમાં બસ એટલું જ હતી. તો ઓલા ખૂટો જ બાંધવાનું છે, હું બાંધ દઉં. તો આજના વિડીયોમાં એટલું જ છે. મળશું કાલે એક નવો વિડીયો. જેમાંથી જો ભાઈ.